હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. અમે બહુ દિવસ પછી વ્લોગ ચાલુ કર્યો છે કેમ કે મારી શિફ્ટ ચેન્જ થઈ ગઈ હતી જોબની, તો એના લીધે થોડું શેડ્યુલ ચેન્જ થઈ ગયું હતું એટલે એને થોડો ટાઈમ બી ના મળ્યો. પણ હું ટ્રાય કરીશ કે હમણાં થોડા ટાઈમ સુધી તમને અપડેટ આપી શકું કે અમારી ફેમિલી હવે શું કરી રહી છે. બેઝિકલી બધા કોઈ ઘરે નથી કેમ કે બધા જતા રહ્યા છે ગામડે અમારે જેમ છે, મારા જેઠાણી છે, એમનું નાનું બેબી આવી છે, બેબી બોય, તો એની માટે જેમ રાખ્યા છે. આખું ગામ જમાડશે અને બહુ બધા લોકો આવશે અને બહુ મજા આવશે. હું તમને બતાવીશ કે હોળીના જેમ કઈ રીતે થાય છે અમારા ગામમાં. એની માટે અત્યારે હું તૈયાર થઈ રહી છું કેમ કે હું લેટ જઈ રહી છું. મારા કઝિન્સ છે એમની જોડે જઈ રહી છું, મીન્સ કે નણંદો છે એમની જોડે જઈ રહી છું. બધા મને મૂકીને જતા રહ્યા છે કેમ કે મારી જોબ હતી, મારે પૂરી કરવાની હતી એન્ડ મેં જોબ પૂરી કરી નાખી કાલે અને આજે અમે લોકો જઈ રહ્યા છીએ. હવે આપણે ફટાફટથી રેડી થઈશું, સાડી પહેરીશું. અત્યારે તો નોર્મલ પહેર્યું છે, સાડી પહેરીશું અને પછી એ લોકો આવશે ને એમની જોડે આપણે જતા રહીશું અને હું તમને બતાવીશ. હું બી પહેલી વાર જોઉં છું જેમ, કેમ કે અમારા ત્યાં જેમ નથી થતા એટલે મેં ક્યારે જોયા નથી. પહેલાં થતા હતા, હવે નથી થતા, તો મેં ક્યારે જોયા નથી. કદાચ હું બહુ નાની હતી ત્યારે મારા ભાઈઓ લોકોના થયા હતા, પછી મેં ક્યારે બી નહીં જોયા. લેટ્સ સી, હું બી પહેલી વાર જોઉં છું ને તમને બી બતાવીશ કેવી રીતના જેમ થાય છે અને શું શું હોય છે જેમની અંદર. ચલો, સ્ટે ટ્યુન. હું મસ્ત એવી રેડી થઈ ગઈ છું, સાડી પહેરી છે આપણે. જો હવે હું વેઇટ કરું છું, જેવા મારા નણંદ અને કુમાર આવે ત્યારે આપણે એમની ગાડીમાં જતા રહીશું. હમણાં જ કે જોડે વિડીયો કોલમાં વાત કરી કે બધા શું કરે છે, શું નહીં કરતા ગામડે. બધા જોડે વાત કરી, એ લોકો તો ઉત્સાહમાં હતા એન્ડ રેડી હતા કે બધા મહેમાન આવી રહ્યા છે. તો પછી મને બી ઈચ્છા છે કે હું પહેલાં જતી રહું કેમ કે કથાને બધું જોવા મળે અને એમાં દર્શન બી થાય કથામાં આપણે, અને આપણે બધા જોડે મજા કરી શકીએ. સો લેટ્સ સી. થોડું હજી બાકી છે તૈયાર થવાનું, એ આપણે ગામડે જઈને કરીશું કેમ કે મારો અડધો સામાન ગામડે જતો રહ્યો છે. તો અહીંયા કોઈ મેકઅપ કેનો કંઈ સામાન પડ્યો નથી, તો ગામડે જઈને આપણે કશિશની સાથે એ બધું રેડી થઈ જઈશું, હે ને. હવે કુમાર આવી ગયા છે, અમે નીકળીએ. કશિશ અમે આવી ગયા. એવું તો તમે અમારા માટે દરવાજો ખોલાવતા, ચાવી લઈને જતા રહેતા. અમે જોયું લાઈવમાં. તું નથી દેખાતી, મમ્મી દેખાતા હતા. નહીં વાવડ્યો, નહીં બોલતો. ગામડે જવાની મજા પડી ગઈ છે. નો ટેન્શન, નો કામ, ઓનલી ફોર મસ્તી. તને મારી યાદ આવી? રાતે તું મને મૂકીને એકલો આવી ગયો હતો ને, તે તારે જોબ હતી. તો બી ના ચાલ, ચાલ બધું ના ચાલ, ચાલ ના ચાલ. તો જોબ હતી તો રજા રાખી દે. આ મને મૂકીને આવી ગયો હતો. જોબ હતી અમે એવું કરીએ તાર. આ મને મૂકીને આવી ગયો હતો. મેં રજા તો લીધી ને આટલી બધી. લઈને આવો તે ના લાવ્યો બીજે દાડે તો. તેવું મને યાદ કરાયો સિસ્ટમ લાવવાનું. મને અત્યારે ભાભીએ યાદ કરાય કે તું સિસ્ટમ લઈને આવી ગઈ હોત તો અહીંયા. તો જવાનું કોણ કરે? જોયું ગાઈસ, આ મને મૂકીને આવી ગયો હતો અહીંયા એકલો મજા કરતો હતો. અને કાલે એને એકલા દાલ બાટી બી ખાધી. યસ, તેનો વિડીયો લીધો બતાવવા માટે. દાલ બાટી ખાધી હતી ગાઈસ કાલે. મમ્મી હેલો, આઈ ગયા મહેમાન, આવો. આજે અમારા માંડવે રૂડા મહેમાન પધારી રહ્યા છે. હાય. હવે અહીંયા જેમનો વ્યવહાર થઈ રહ્યો છે. મારા જેઠાણી છે, એમના બાબાના જેમ છે, એની માટે હવે વ્યવહાર. હવે આપણે સાંજનો નાસ્તો આવી ગયો છે. આપણે હવે નાસ્તો કરીશું. નાસ્તામાં ચાઇનીઝ સમોસા, વેફર, સોસ હતો અને બહુ મજા આવી. બધા જોડે મળીને નાસ્તો કર્યો.
હોળી પ્રગટાવે એના પછી જે દીકરાના પપ્પા હોય એ લોટો લઈને ફરે અને મામા દીકરાને લઈને ફરે અને કાકા ધાણી નાખે એમ કરીને એને દર્શન આ હોળીના દિવસે શું કહેવાય ખાઈએ ને તો ઉધરસ કફ એ બધું ના થાય બીમાર ઓછું પડે એને શેક્યું આપણે ત્યાં હા અને શેકી પછી તડકામાં પછી અને ખાવાનું પણ સદી તરીકે એકવાર પેલો ભોલીને બતા આને હમણાં કહ્યું હતું આમાંથી ઘઉં નીકળે ચોખા ના નીકળે. હા જો આ દીદી મારા નણંદ છે આ કાકી છે આ કાકી બધા અને આ નાની નણંદ ચીપકલી અને આયરે ચૂલબુલી નણંદ આવી જોતા શું ખાવ છો મમ્મી? ભગત કહું છું મળ્યું